કરજણ નજીક આયસર ગાડીમાંથી ₹25 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી। કરજણ તાલુકાના માંગરોલ ગામ નજીકથી આયસર ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પડાયો છે। આ કાર્યવાહી દરમિયાન 4284 બોટલ ક્વાટરિયા બિયરના ટીન ભરેલ 145 પેટી કિંમત ₹17,89,120નો મુદ્દામાલ સહિત ₹25,04,20નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે આયસર ગાડી નંબર MH48T 1766ને કોર્ડન કરી અટકાવી હતી અને તપાસ દરમિયાન ડ્રાઈવર અનિલ સાહબલાલ યાદવ રહેવાસી બોઈસર મહારાષ્ટ્રને ઝડપી પાડવામાં આવ્યો છે। પૂછપરછમાં ખુલાસો થયો છે કે દમણ નજીકથી દારૂ ભરી NE 04 માર્ગે નેશનલ હાઈવે 04 માર્ગે વડોદરા તરફ લઈ જવાતો હતો। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવી હતી। આ મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।